વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં રોજગારી અને ઇકોઝોન મુદ્દે પ્રવીણ રામનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં જણાવ્યું કે પીએમ મોદી સાથે હું મુલાકાત કરવા માંગુ છું. વડાપ્રધાન આવી રહ્યા છે સાસણ અને સોમનાથ, ત્યારે તંત્રને લેટર મોકલી પ્રવીણ રામે સમય માંગ્યો. આવો જોઈએ પ્રવીણ રામે શું કહ્યું. આવનારી 3 માર્ચના રોજ દેશના વડાપ્રધાન શ્રી સાસણ ખાતે મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે મને સાંભળવા મળ્યું છે કે દેશના વડાપ્રધાન શ્રી સ્થાનિક રોજગારી મુદ્દે ચર્ચા કરવા માગે છે. હકીકતમાં જો વડાપ્રધાન શ્રી સ્થાનિક રોજગારી મુદ્દે ચર્ચા કરવા માટે ઉત્સુક હોય તો ઇકોઝોનના કારણે થતી સ્થાનિક રોજગારીને મોટા પાયે નુકસાનીઓ તેમજ જેણે અત્યાર સુધી સિંહ અને ગીરને બચાવ્યા છે એવા ખેડૂતોને ઇકોઝોનના કારણે થતી નુકસાનીઓ તેમજ વર્ષોથી વન વિભાગ દ્વારા થતી સ્થાનિક જે લોકો છે એમને જે કનડગત થઈ રહી છે, આ તમામ મુદ્દાઓ બાબતે હું વડાપ્રધાન શ્રી સાથે નિખાલસ ભાવે ચર્ચા કરવા માગું છું અને એટલા માટે મેં વડાપ્રધાન શ્રી પાસે મિટિંગ માટે 10 મિનિટનો સમય માંગ્યો છે. જો વડાપ્રધાન શ્રી દ્વારા સમય આપવામાં આવે તો અમે અને ગીરના લોકો પણ સિંહ અને ગીરને બચાવવા માગીએ છીએ. તો સિંહ અને ગીર કઈ રીતે બચે અને સાથે સાથે ખેડૂતોને ગીરના સ્થાનિક લોકોને પણ નુકસાની ન થાય એમના વચ્ચેના રસ્તાઓ મુદ્દે પણ વડાપ્રધાન શ્રી સાથે નિખાલસ ભાવે ચર્ચાઓ થઈ શકે. પરંતુ દુઃખની બાબત એ છે કે જ્યારથી હું સમજવા લાગ્યો ત્યારથી અત્યાર સુધી લોકમુખે મેં એક જ વાત સમજી છે, જાણી છે અને મેં પોતે ફીલ કરી છે કે જે વિરોધ કરવાવાળા લોકો હોય એમની સરકારો ક્યારેય ટેબલ ઉપર બેસાડીને એમને સાંભળતા નથી. એમની શું વેદના છે, શું વ્યથા છે, ક્યારેય સાંભળતા નથી. માત્ર એમને એમના દુશ્મન ગણે છે. છતાં પણ એક અંદરના વિશ્વાસ સાથે વડાપ્રધાન શ્રી અમને 10 મિનિટનો સમય ફાળવશે એવા વિશ્વાસ સાથે મેં સમય માંગ્યો છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટ.